મોટા સમાચાર અમદાવાદના સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં હોબાળો મચ્યો। ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી ગર્ભવતી મહિલાના મોતનો આક્ષેપ। ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। વહેલી સવારે મહિલાનું મોત નિપજ્યું। પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। હોસ્પિટલમાં ભેગા થયેલા પરિવારજનોએ જવાબદારોની સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે। અને આ વિવાદ નાનો નથી, પરંતુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે ડોક્ટરની બેદરકારીના કારણે। તમામ જે પરિવારના સભ્યો છે તે આપણી સાથે છે। ભાઈ, શું કહેશો? જે બહેનનું ડેથ થઈ ગયું છે તેમનું નામ શું છે અને શું સમગ્ર મામલો હતો? જે મરનાર વ્યક્તિ છે તેમનું નામ પ્રિયાબેન પટની છે। એમના હસબન્ડનું નામ કૌશિકભાઈ છે, બરાબર છે। આ બેનને સવારે 12 વાગે હોસ્પિટલમાં લાવેલા, બરાબર છે। એકદમ નોર્મલ હતી કન્ડિશનમાં। જ્યારે 12 વાગ્યા સુધી આ લોકો આવ્યા ત્યારે પહેલાં તો ડૉક્ટરે એવું કીધું કે અત્યારે દાખલ કરવાની જરૂર છે ને, બેનને તમે ઘેર લઈ જાઓ। પછી એ લોકોને અચાનક શું થઈ ગયું તો પાછા એમ કહે છે કે ના, બેનને કે દાખલ કરવા પડશે કે। તો આ લોકો એમ કીધું કે અમે મારા જે ઘરના મોટા વડીલો છે એમને રાય લઈને આમાં આવીએ, જાણ કરીને પાછા આવશું। તો કે ના, બેનને કે તમારે એડમિટ કરવી જ પડશે કે। તો જબરજસ્તી આ લોકોએ એડમિટ કર્યા બેનને। પછી એવું થયું કે આ લોકો પર 1 થી 1.5 વાગ્યાના સુમારે અંદર સોનોગ્રાફી કરવા લઈ ગયા। સોનોગ્રાફી કરીને બપોરે 4 વાગ્યા લોકો બેનને બહાર આપ્યા। પછી ડાયરેક્ટ પ્રસૂતિ ગૃહમાં લઈ ગયા। પ્રસૂતિ ગૃહમાં લઈ ગયા પછી આ બેનને છે ને તકલીફ વધી ગઈ। એટલે પછી આ લોકો શું કર્યું શું ના કર્યું કંઈ ખબર નહીં કે અંદર મરીજ જે પેશન્ટના સાથે એક સગાવાલા રિલેટેડ હોય ને એને પણ ઊભા રહેવા દેતા નહોતા અંદર। અને આ લોકો છે ને ડૉક્ટરની એટલી બેદરકારી કે આ બેનને આટલું બધું થવા છતાં પણ અમે આ કીધું કે બેન, નોર્મલ ડિલિવરી ના થઈ શકતી હોય તો તમે ઓપરેશન કરી સિઝેરિયન કરીને પણ કરી શકો છો। અમે જે પોતે અધિકારી શું કહેવાય ઘર ધણીયાએ કીધું, અમે મારા જે છોકરી જે લેડીઝ હતી ને એને સહી પણ કરીને આપી છે કે તમે તારે આનું ઓપરેશન કરીને બાળકનો જન્મ આપી શકો છો। તો એ લોકોએ સહી પણ લઈ લીધી, પણ એ લોકોએ સિઝેરિયન કર્યું નહીં, ઓપરેશન કરીને બાળક લીધું નહીં। અને રાત્રે 4 વાગ્યા પછી એમ કહે છે કે બેનના ધબકારા બંધ થઈ ગયા અને બેન કે એક્સપાયર થઈ ગયા છે। એટલે આ સવારના 12 થી માંડી ને રાત્રે 4 વાગે એમ કહે છે કે બેન એક્સપાયર થઈ ગયા। એટલે આનો મતલબ શું? બિલકુલ, એટલે કે જે બેન હતા કે જેમનું મોત થઈ ગયું છે ડોક્ટરોની બેદરકારીના કારણે, પરિવારનો આક્ષેપ છે। અને ખાસ કરીને આ બેનની વાત કરીશું તો તેઓ કહી શકાય કે ગર્ભવતી હતા અને બીજો જીવ પણ હતો તેમનામાં। આપણી સાથે અન્ય પરિવારજન છે, તેમની સાથે પણ વાત કરીશું। બા, કોણ થાય છે આપના? મારા ભાઈની છોકરી થાય છે, એક ભાઈ પણ છે। શું કરીને ડોક્ટરે કોઈ ધ્યાન આપી નથી, પરમ છોકરીએ મેકી દીધો કે બચાવી લો, કે સાહેબ મને બચાવી લો, પણ સાહેબે બચાવી નથી। ના બેબી ને બાબાનો હવે શું થશે એનો નિરાશ તમે લાવો બસ। મારી મમ્મી ને બોલાવો। મારા મમ્મીનો ન્યાય આપો, મારા મમ્મીને પાછી લાવી આપો। બિલકુલ, એટલે કે આ પરિવારની વેદના સામે આવી રહી છે કે જે બેનનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે। તેમના 2 બાળકો છે, તેમનો આ પરિવાર છે કે ખૂબ જ અકલ્પનીય જે કલ્પાંત છે તેમનો તે સામે આવી રહ્યો છે। અહીંયા હોસ્પિટલની બહાર કહી શકાય કે લગભગ તમામ જે પરિવારના જે સભ્યો છે, 150 થી 200 લોકોનું જે ટોળું છે તે અહીંયા ભેગું થયું છે। અને તમામ એક જ આક્ષેપ કરી રહ્યા છે કે ડોક્ટરની જે બેદરકારી હતી તેના જ કારણે તેમના જે પરિવારના જે સભ્યો છે કે જે બેન ગર્ભવતી હતા અને તેમને પ્રસૂતિ માટે અહીંયા શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે મોત થયું છે। આપણી સાથે અન્ય પરિવારજન છે। પોલીસ ફરિયાદ કરી કે કેમ, કે પીએમને લેટર લખ્યું?
ને પોલીસ ફરિયાદ કરી છે. અત્યારે જવાબ લખવાનું ચાલુ જ છે અંદર, અને અમારે પીએમ તો કરાવવાનું જ છે, બરાબર છે. પણ એક વસ્તુ કે બેન, આ મારા બુનને પહેલી ડિલિવરી નથી, આ ત્રીજી ડિલિવરી છે, બરાબર છે. કેમ કે પહેલી પ્રસ્તુતિ હોય તો આપણે સમજી શકીએ કે તકલીફ પડી શકે, બરાબર. આ પણ ડૉક્ટરની એટલી બેદરકારી કે આ ત્રીજી પ્રસ્તુતિના અંદર કે આ લોકોએ નોર્મલ ડિલિવરીનો બહુ ટાઈમિંગ લીધો. બપોરના 12 વાગ્યાથી માંડીને સવારના 4 વાગ્યા સુધીનો ટાઈમિંગ લીધો. એટલે આ ડૉક્ટર્સ કરવા શું માગતું હતું? અને ડૉક્ટર એવા કે છે ઇન્જેક્શનો બહુ બધા આપ્યા છે, તો આ ઇન્જેક્શનો શાણા આપ્યા એ તો પહેલા અમને બતાવો. તમે ઇન્જેક્શન આટલા બધા આપ્યા, શાણા આપ્યા છે એ પણ અમને. ને પછી એમ કે છે કે બેનને કશું નથી, આરામ છે. ને ડાયરેક્ટ એમ કે છે કે 4 વાગે એવું શું કે પરિવારને એમ કે બેન એકદમ નોર્મલ છે, એકદમ નોર્મલ છે. હોસ્પિટલની જે ઓથોરિટી છે, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, આરએમઓ હોય, તેમનો સંપર્ક કર્યો, તેમને વાતચીત કરી? ના બેન, હજી સુપ્રિન્ટેન્ડન્ટો આવ્યા જ નથી, પીઓસો આવ્યા જ નથી, હજી પીઓમાં આવ્યા જ નથી. હજી અમે એમને એમ કે 10 વાગે આવશે, 11 વાગે આવશે, અમે એમની વાર જોઈને બેઠા છીએ. અને તમે લોકો ભેગા થયા છો? અહીંથી સમથિંગ 200 માણસો અત્યારે હાલ છે ને, હજી 500 માણસો આવવાના છે. કેમ કે અમારે છે અહીંથી જે ડોક્ટર છે ને, ડોક્ટરનું નામ આકાંક્ષાબેન છે, બરાબર છે. ડોક્ટરનું બેન આકાંક્ષાબેનના કારણે આ પ્રોબ્લેમ બની છે. મારી બુન ગઈ છે, મારે ન્યાય જોઈએ. મારી બુનનું જે અત્યારે આકાંક્ષાબેન ડોક્ટરે મર્ડર કર્યું છે, આકાંક્ષાબેન ડોક્ટરે મારી બેનનું જે મર્ડર કર્યું છે, અમારે ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ. નકા આકાંક્ષાબેનને સસ્પેન્ડ કરો, આકાંક્ષાબેનને સસ્પેન્ડ કરો ને અમારા બેનના બાળક, આ 2 બાળકોનું પૂરું થાય એવું કરો. એટલે કે આ 2 બાળકો છે ખૂબ જ દુઃખી જોવા. મારી બેન એમ કહેતી હતી કે હું જન્મ નહીં આપી શકું, મને સિઝરિંગ કરો. તેનો ફરજ નથી ડોક્ટરનો સિઝરિંગ કરવાનો. એ જન્મ ન આપી શકી, કીધું કે હું જન્મ નહીં આપી શકું કે. બિલકુલથી, એટલે કે આ પરિવારજનો સાથે વાત કરી. ડોક્ટરની ગંભીર બેદરકારીના લીધે જે પરિવારનો જે માળો છે તે વિખરાયો છે, અને હવે એક જ માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ. કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.